જુદા ફંક્શન વર્ક કરતા હોય ઘણા બધા એમાંથી સપોઝ એકાદો બંધ થઈ જાય કે એવું કાંઈ ટેકનિકલ ખામી આવી જાય ધીસ ઇઝ ડ્યુરિંગ પ્રોસેસન વિલ બી યુઝ નોટ એક્ઝિક્યુટેડ તેને આપણે પ્રોસેસ રિસ્કમાં રહેશે એવી રીતના ટેકનિકલ રિસ્ક છે એમાં આપણે સોફ્ટવેર ફંક્શનનો યુઝ કે કોઈ સોફ્ટવેરનો એવો ફંક્શન હોય કે જે બંધ થઈ જાય મેં હમણાં કીધું તો એ આમાં આવી શકે ટેકનિકલ રિસ્ક કે જે ટેકનિકલ ઇફેક્ટ કરે છે અને નેક્સ્ટ છે ઇમ્પ્લિમેન્ટેશન ઇસ્યુઝ જ્યારે આપણે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય તો કન્સ્ટ્રક્ટર ટીમ હોય જે ERP ઇમ્પ્લિમેન્ટ કરે છે હવે એમાં કોઈ પહેલેથી જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં કંઈ ખામી રહી ગઈ તો મોટું રિસ્ક કહેવાય અને એનાથી ઇમ્પ્લિમેન્ટ જો બરાબર ન થાય તો ERP બરાબર વર્ક જ નહીં કરશે ઓપરેશનલ એન્ડ મેન્ટેનન્સ ઇસ્યુ જ્યારે કોઈ નવું વર્ઝન એવું કાંઈ આવે તો એ ઇન્સ્ટોલ કરવું પડે એના માટે બધા એમ્પ્લોયને ટ્રેનિંગ દેવી પડે એ બધું વર્ક આમ રહેશે એમાં પીપલ ઇસ્યુ જે મેં હમણાં આગળ કીધું એ જ હું પાછું ઇમ્પોર્ટન્સ ઓફ ERP એમાં ERP શું છે શું એનું ઇમ્પોર્ટન્સ છે શું આપણે એના પર્ટિક્યુલર ગોલ સુધી પહોંચવાનું છે એના માટે શું કરવું એ બધું આની અંદર આવશે એપ્રોચ કન્સેપ્ટ ડિસાઇડ સક્સેસ ફેલિયર ઓફ ERP તેને બધી ખબર હોવી જોઈએ તો વોટ ઇઝ ધ બેનિફિટ જો બધા વર્ક બરાબર કરશે તો આના પછી શું એને પ્રોફિટ મળશે જો એ તે ન કરે તો એ ફેલિયર થવાનો છે માટે તે એક ચેન્જ મેનેજમેન્ટ ચેન્જ વન કંપની ટુ અનધર કંપની ત્યારે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જઈ એને ચેન્જ કહેવાય તો એનું વર્ક પણ એને ચેન્જ થઈ જશે એની પોસ્ટ તો ચેન્જ થશે કે આમાં આ કામ કરતો હતો આ કંપનીમાં જ્યારે આ કંપનીમાં કંઈક બીજું જ કામ કરતો તો એ રીતના એનું ચેન્જ થશે પોસ્ટ ને એનું વર્ક એ ચેન્જ થઈ જશે જ્યારે કોઈ પણ વસ્તુ હોય કે આગલી કંપનીમાં એ બધું વર્ક સાથે એમને માથે જઈને એવું બધું કરવું પડતું ત્યારે આમાં ઓટોમેશન દ્વારા જો એ ચેન્જ ન કરે તો ઓબ્વિયસલી રિઝલ્ટ ફેલ જ આવવાનું છે એ બરાબર વર્ક નથી કરી ઓકે અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ Yes. ગ્રુપ ઓફ પીપલ આર રિક્વાયર્ડ ટુ ક્રિએટ એન ઓર્ગેનાઇઝેશન કોઈ પણ ઓર્ગેનાઇઝેશન બનાવવું એમાં ગ્રુપ ઓફ પીપલ તો છે ગ્રુપ ઓફ પીપલ હશે એમાં ઇન્ટરનલ ને એક્સટર્નલ બે હશે ફર્સ્ટ ઇન્ટરનલમાં આપણે લઈ શકીએ જે કોઈ કંપનીની અંદર જ કામ કરતા હોય એવાને એક્સટર્નલ કન્સ્ટ્રક્શન ટીમ આપણે લઈ શકીએ કે જેને ફક્ત એનું કામ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એને એટલું બધું કાંઈ વર્ક ન હોય પછી લોકો એની બહાર એક્સટર્નલ મોસ્ટ ઓફ પીપલ આર ફ્રોમ ઇનસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન વધારે પીપલ તો કંપનીમાં જ હોય છે આગળ કીધું અને તે બધાને વચ્ચે કોમ્યુનિકેટ સારું હોય ધીસ ઇઝ ધ ઇન્ટરનલ સ્ટાફ ઇન્ટિગ્રેશન નેક્સ્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવા આવે કંપનીમાં તો કન્સ્ટ્રક્ટર ટીમ આવે જે ઇમ્પ્લિમેન્ટ કરે છે તેને બધું ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી રીતના કરવું જોઈએ ટીમ જે હોય એને વર્ક બધું પ્રોપરલી કે સપોઝ ERP સિસ્ટમ આપણી કોલેજમાં હોય તો એને બધું એને જ બરાબર કરવું પડે જો પહેલેથી જ ડુ નોટ ઇમ્પ્લિમેન્ટ પ્રોપરલી ERP પેકેજ જોઈએ પેકેજ પહેલેથી જ ન કર્યું હોય એની ટીમે તો એ ફેલ્યુઅર થઈ શકે એક રિસ્ક people not feel communication problem that's why both does not want to work with people જો એ કોઈ પણ એમ્પ્લોયઝ હોય જો એને એવું બધું સ્કિલ ન હોય એ બરાબર કોમ્યુનિકેશન ન કરતો હોય તો એનો બોસ એની કંપનીમાં ઓબ્વિયસલી રાખવાનો જ નથી નેક્સ્ટ ટ્રેનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન ERP given training in the organization ટ્રેનિંગ મસ્ટ આપવી જ પડે ગમે તે આપણે કંપનીમાં જોબ કરવા જઈએ સપોઝ ને વિધાઉટ ટ્રેનિંગ આપણે કંઈ એનું વર્ક ખબર જ ન હોય મોસ્ટ ઓફ શીખવું જ પડે બધું આ ભણવાનું છે એ તો ભણવાનું જ છે આગળનું પછી આ કંઈ કામ એટલું બધું જ નથી જવાનું અલગ જ વર્ક કરવાનું એ રીતના આપણે ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન માટે ટ્રેનિંગ આપવામાં એવી રીતે એમાં વર્ક કરશે પોસ્ટ ચેન્જ થઈ જાય એક પોસ્ટમાંથી બીજી પોસ્ટમાં જાય છે ત્યારે એને નવી પોસ્ટ
એના ઉપર એને ટ્રેનિંગ પણ આપે. સ્ટાફિંગ સ્ટાફિંગ એટલે પ્રોપર સ્ટાફનું પ્રોપર સ્ટાફ હોવું જોઈએ કે આને આ કામ એટલે આ જ કરવાનું, જ્યારે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે એ જ કરવાનું, એવી રીતના પ્રોપર સ્ટાફ ડિવાઈડ કરીને આપે એ આમાં સ્ટાફિંગમાં આવશે. લેપટોપ બહુ મોટું. પ્રોપરલી ધેન ધીસ વિલ બી સ્ક્રીન મોટી ખાલી ફિક્સ એમ્પ્લોયઝ ફોર ફિક્સ વર્ક, સો એમ્પ્લોયઝ હેપી એન્ડ કન્ટેન્ટ. ગમે તે એક સપોઝ ડિપાર્ટમેન્ટ લઈ લે આપણે કે એક ડિપાર્ટમેન્ટ છે એમાં 4 માણસોનું વર્ક છે ને એ વર્ક 2 માણસો છે એ 4 માણસોનું વર્ક કરે તો એ એમ્પ્લોય છે એ હેપી કોઈ દિવસ નહીં, એને બીજાનું 2 ગણું કામ કરે. જેટલા હોય, જો એક ડિપાર્ટમેન્ટમાં 4ની જરૂરત છે તો 4 જ હોય, 5 ન હોય અને બહુ 3 ન હોય. કેવી રીતના સ્ટાર્ટિંગ કરી શકે ને જો આમ ન કરે તો એ રિસ્ક છે. ટોપ મેનેજમેન્ટ સપોર્ટ સીઓ સીઆર એ બધા આમ કન્વીનન્સ સારી રીતના કન્વીનન્સને એવું કરી શકે એવા હોય છે તો કાંઈ રિસ્ક ન થાય. એને એનું બેનિફિટ શું છે, શું છે આપણું મેન ગોલ અચીવ કરવા માટે શું કરવું, એ બધું મેનેજમેન્ટ જોરદાર હોય. મેનેજમેન્ટ વિના એક પણ વસ્તુ પોસિબલ નથી. ફર્સ્ટ ઓફ ઓલ ગમે તે વસ્તુ લેવી હોય ને તો એમાં ટોપ મેનેજમેન્ટ જોઈ રહેવું છે. નેક્સ્ટ કન્સ્ટ્રક્શન સ્કીમ મેં આગળ કીધું કે જે ઇમ્પ્લિમેન્ટિંગ ટુ ઇમ્પ્લિમેન્ટ ERP, જે ઇમ્પ્લિમેન્ટ ERP ઇમ્પ્લિમેન્ટ કરે એ ટીમને આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ. જો એકવાર ઇમ્પ્લિમેન્ટ કરી દીધું આપણે, હવે એના પછી નેક્સ્ટ જો કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું કે જે સપોઝ એમ્પ્લોયઝમાં પ્રોબ્લેમ આવ્યો તો એમ્પ્લોયઝ એનાથી મેનેજમેન્ટને કહેશે કે મને ભાઈ આ પ્રોબ્લેમનું કંઈક સોલ્યુશન આવે. પછી એનાથી ને સોલ્વ નહીં થાય તો એનાથી ઉપર સીઈઓ સીઆર એ બધાને આપશે. જો એનાથી નહીં સોલ્વ નહીં થાય તો નેક્સ્ટ કન્સલ્ટન્ટ એક એવો માણસ હશે કે જે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યો છે ERP, છતાં એને અહીંયા રાખ્યો હશે. જો કોઈ પ્રોબ્લેમ આવે ને ગમે તે ટેકનોલોજીમાં કે જે ઇન્સ્ટોલ કરેલું હોય એમાં એ વર્ક કરશે ને એ પ્રોબ્લેમ સોલ્વ કરશે. નેક્સ્ટ ડિસિપ્લિન એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મને તો બહુ ગમે ડિસિપ્લિન. તમને ગમતું હોય કે નહીં કેદી ડિસિપ્લિન હોવી જોઈએ પણ આમ મર્યાદામાં, બહુ વધારે નહીં. તો મારવાડી વિશે તમારું શું કહેવું છે? ખાવા ન ખાવા મારવાડીનો ડિસિપ્લિનથી પ્રોપર મેનેજમેન્ટ અને પ્રોપર વર્ક થઈ શકે. હવે એમાં ફોલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અકોર્ડિંગ ટુ પોલિસી ઓર્ગેનાઇઝ. પર્ટિક્યુલર ગોલ લેવો હોય તો એની કંપનીના રૂલ્સ ને રેગ્યુલેશન ફોલો કરવા જ પડે, જે આપણે કરીએ છીએ. ડેલી મોડો એવી રીતના ધીસ ઇઝ અ ડિસિપ્લિન. એટલે ડેલી ટાઈમ આવી છે. ડિસ્ટન્સ ટુ ચેન્જ ઓર્ગેનાઇઝેશન ટુ અવોઇડ. મસ્ત ક્લોક છે. એક્ઝામ્પલમાં એક ઇમેજ જોઈ છે ક્લોકની, વોટરપ્રૂફ ક્લોક. એમાં પાણીની અંદર છે એટલે એમાં પાણી નથી ગમતું. આ એનો મતલબ એમ થાય અવોઇડ ટુ ચેન્જીસ થતા હોય એને અવોઇડ કરે. ધીસ ઇઝ અ રિસ્ક. This is a risk of ERP if people misuse ideas. So, thank you very much.